તો અમદાવાદમાં જે પ્રદૂષિત પાણીની સમસ્યા છે તેને લઈ કોર્પોરેશન તરફથી નિવેદન આપવામાં આવ્યું છે। આંકડા પણ સામે આવ્યા। અમદાવાદના 26 એવા વિસ્તારો જ્યાં પ્રદૂષિત પાણીની સમસ્યા છે। પ્રદૂષિત પાણી મુદ્દે વોટર સપ્લાય કમિટીના ચેરમેને પણ નિવેદન આપ્યું છે। પાણી અને ડ્રેનેજ લાઇનમાં કનેક્શન નીચા છે ત્યાં આવી સમસ્યા આવતી હોય છે તેવું કહેવામાં આવ્યું। દરેક જગ્યાએ ડ્રેનેજ અને પાણીની લાઇન અલગ અલગ નાખવી તેવું પણ કહેવામાં આવ્યું છે। જૂની ડ્રેનેજ લાઇન બદલવા પણ સૂચના આપી દેવામાં આવી છે તેવું કોર્પોરેશનના અધિકારીઓ તરફથી પદાધિકારી તરફથી કહેવામાં આવી રહ્યું છે। પાણીના સેમ્પલની કામગીરી વધારવાના આદેશ પણ આપવામાં આવ્યા છે। દરેક જગ્યાએ લગભગ જે ચાલીઓ છે ત્યાં આગળ સૂચનાઓ આપી છે। ગટર લાઇન અને પાણીની લાઇન અલગ અલગ કરવી અને જરૂરિયાત મુજબ જે કંઈ નાખવાની નવી નાખવી પડે તો નવી પણ નાખવાની। અત્યારે મધ્ય ઝોનમાં બી ચાલી વિસ્તાર અસારવાની અંદર જમાલપુરની અંદર આ બધી જગ્યાએ છે ત્યાં ગાડીના ટેન્ડરો કરેલા છે અને બધી જગ્યાએ લગભગ જ્યાં ચાલીઓ છે અને જ્યાં સમસ્યા વારંવાર પ્રદૂષણ આવવાની છે ત્યાં ગાડી આપણે નક્કી કરેલું છે કે બધી જગ્યાએ પાણીની અને ગટરની લાઈનો બદલી નાખવી અને લોકોને પ્રદૂષણ મુક્ત પાણી મળે, પોલ્યુશન મુક્ત પાણી મળે એવી વ્યવસ્થા સત્વરે ગોઠવવી એવી સૂચના આપી છે।